તરફ જૂનાગઢ પોલીસનો તોડ જોરશોરથી ગાજી રહ્યો છે, તેવા સમયે રાજકોટ વહીવટી તંત્રના એક અધિકારીનો કથિત તોડકાંડનો એક વિડીયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે। ખાલી ડમ્પરની ચાવી કાઢીને અધિકારી કચેરી જતા રહ્યા બાદ ડમ્પરના ધંધાર્થીઓએ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ તાલુકા મામલતદાર તરીકે ગત વર્ષના નવેમ્બર માસમાં KH મકવાણાની નિમણૂક કરવામાં આવી હતી। હવે આ અધિકારીએ રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ડમ્પરના સંચાલકો પાસે તોડ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જવા પામી છે, જે વિડીયો અહીં અમે રજૂ કરી રહ્યા છીએ। અત્યાર લગીમાં કોઈ મામલતદાર બહાર આવતું જ નથી। તમારી એક જ બોલેરો આવી ની પહેલી વારમાં તોડ કરીને દે, બીજી વારમાં ખાલી ગાડીને ચાવી દી। કોઈ મામલતદાર બહાર નથી નીકળતો અત્યાર લગી। લાયસન્સ નથી વાહન ઈ પોલીસ વાળાને જોવાનું લાયસન્સ હોય કે ન હોય, નકર તમે રોડ પર મહેમાન દઈ દો નથી કોઈ વાહન દો ભાઈ દો તી તમારે બધા ભાઈ કાગળિયા બધાય હોય, ઓરિજિનલ કાગળિયા ભેગા ન હોય અમારો પ્રશ્ન છે, અમારે કોર્ટમાં જવાબ દેવો, પોલીસ વાળાને અમારે જવાબ દેવો છે। અમે બીજી વખત અમે ચકાસણી કરી પછી રોકશું। હા બસ, અને રોકોને તો પોલીસ જવાનું દેતા કઈ ગાડી ના જવા દઈએ, બરોબર, અમે વાય ન કરશું તમારી હાલો।